નેક્સ્ટ પ્રવૃત્તિ, કેટલાના ઘરમાં કુકર છે રસોઈ બનાવવા માટે? ઓકે, બધાના ઘેર હશે. કેમ ઉપયોગ થાય કુકરનો? હાથ નીચે કરો. દાળ બનાવવા, કઠોળ બાફવા, જો મગ ચડવવા હોય કે ચણા ચડવવા હોય તો કુકરમાં ચડવવા પડે. બાકી ખુલ્લા મૂકો તપેલીમાં તો તમે આખા ગેસનો બાટલો ખાલી થઈ જાય પણ ચણા ચડે નહીં. આમાં ફિટ હવા બંધ હોય અને સીટી દ્વારા હવા બહાર નીકળે એટલે કુકર. બરાબર? ચલો આ પ્રવૃત્તિ હું કરાવીશ. કેટલાને આવડે છે આ કુકર ખોલ ફિટ કરતા? કેટલાને આવડે છે? ચલો છોકરીઓ આવી જશે. હું કહું એ કોણ હતી? હા, બે પ્રકારના કુકર આવે ખબર? હવે જો આ બે પ્રકારના કુકર છે. આ છે ને આ અંદર જાણ કરવાનું કુકર છે. આ અંદર આપણને તો ક્યારેક એવું થાય કે ઓમ કરે જઈએ પણ ફિટ થાય. બરાબર? એને અહીંયા જુઓ, આમ કરીને સેટ ટ્રાન્સફર કરવું પડે, આમ ફેરવવું પડે, અંદર જતું રહે પછી એને સીધું કરી અને આ રીતે આપણે દબાઈએ. સીધું ના જાય, સે ટ્રાન્સફર કરીને આમ નાખવું પડે. સીધું નાખવા જો તો ફિટ જ ના થાય. ચલો આ મોટું કુકર, આ લે છે ને ઉપર ઢાંકણ છે. ખોલો તો ખુલશે નહીં? ખુલે. મથી થાકી જો તો એ ખુલે નહીં. પણ એના આજે આમ છે ફીટ હોય તો આ રીતે આમ કરવું પડે સેટ આમ. એટલે એના કળ હોય એક બાજુ જતો રહે પછી ધીમે રહીને આમ ખોલી દેવા. આ એના જે કળ છે એના કળ સાથે મિલાવવા પડે. બરાબર? અંદર રિંગ આવે. આ રીતે પાછું બંધ કરવું હોય તો સહેજ આમ પ્રેસ કરવાનું બધી બાજુથી અને પછી આપણે બંને હેન્ડલ પકડી અને આ રીતે બંધ કરવાનું. બરાબર? એટલે બંધ થઈ જાય. મૂક્યું હોય સીટી વાગે છે કે નહીં એ ચેક કરવાનું. બરાબર? અંદરથી હવા નીકળવી જોઈએ. ચાલો તમે કરી દો. બંધ કરીએ ને ત્યારે અહીં જોઈ લેવાનું અથવા ફૂંક મારી તો અંદરથી જે કચરો હોય ને બહાર આવી જાય પછી સીટી ફિટ કરવાની. અંદર જો કાણા છે કુકર ફાટવાના પ્રસંગ બને છે એનું કારણ કે આની અંદર કઈ ભરાઈ ગયું હોય ને તો હવા બહાર ના એટલે આખું કુકર ફાટે. અહીંયા જે કચરો હોય કાણા હોય એ સાફ સમયન જ્યારે મમ્મી આપણે સાફ કરતી હોય વાસણ તો જોવાના કે કાણા પેક તો નથી થઈ ગયા, આ મધી હવા બહાર નીકળી અથવા તો ફૂંક મારવાની એટલે ફૂંક બહાર આવશે. અંદરથી મારો તો બહાર આવી જાય. બરાબર? આવું થયા પછી જ આપણે કમ્પ્લીટ કરી અને સીટી ચેક કરવાની. નહીતર શું થાય? કુકર ફાટે, હવા બહાર ના નીકળે તો શું થાય? ચાલો કોણ આવશે? પિંકલ બેન.